મમ્મી કે આંખ બંધ કરીને ભરોસો કરી કેટલા વાળો છે 1600 કિલો 1600 વાળો છે તો મેં નહીં જવું પડતું હોય નહીં જોવું પડતું હોય 120 માં વળી આપણે જોવું દેવાનો ટાઈમ જ નહોતો ત્યારે. સાચી વાત છે અત્યારે તો બેડ રેસ્ટ કીધું હોય એટલે તો પગ ન્યા થાળી પૂગી જાય વિશાલ સચાર ધ્યાનમાં રહી ગયા છે હે? પપ્પા રૂમ ચકાચક થઈ બનાવી દો ને તો હું એડિટિંગ પતાવી દઉં એમ તો મને કે કીધું તું કે વેનીલા ફ્લેવર લે તો હું નો પી તો હવે મેં કીધું ભાઈ તમારે પી ક્યાં જવું છે અત્યારે પ્રોટીન છે ને હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હૈયે પરમાત્મને પ્રાણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે હેપીલી થઈ છે અને ઘરે જેમ ગઈકાલે તમને લોકોને કીધું હતું પ્રમાણે મારી ઘરે તો અત્યારે મહેમાન એટલું મહેમાન છે કારણ કે આજે ઉત્તર ક્રિયાની વિધિ એટલે કે પાણી ઢોળ છે તો પપ્પા અને વિશાલને તો બપોરે ત્યાં જવાનું છે ફિલહાલ અત્યારે મારી હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ છે એટલે ભૂખ્યા અમુક રિપોર્ટ કરવાના હોય એ છે પ્લસ પછી જઈશ મારા ઘરે થોડો નાસ્તો કરવા માટે અને પછી પાછા વારામાં બેસીને પછી સોનોગ્રાફીને એવું બધું છે તો ફિલહાલ આપણે જઈએ કિચન તરફ કારણ કે વિશાલે અત્યારે વહેલા ઉઠી ગયા છે કારણ કે મને લઈને જવાની છે હમણાં 8 વાગે એટલે અત્યારે તો સિમ્પલી મેનુમાં બટકા વઘારી લીધા છે અહીંયા ભાખરી તળી લીધી છે અહીંયા ચા ઓલરેડી રેડી થવામાં છે હવે ધીમું ધીમું અને દૂધે મમ્મીનું બનીને રેડી થઈ ગયું છે અને ગઈકાલે મોટા ઉપાડે મેન મમ્મીએ ચડાવી હતી પણ કંઈ અંજળાયો નહીં એટલે પાછી નીચે ઉતારી દીધી અને કહેવાય ને કે જૂનું ઈ હોનું એટલે જૂની ચડાવી દીધી હતી જો બિચારી ચાલુ છે હજી હવે તો મને એમ થઈ ખોટવા જ નહીં લગભગ તો आज तो आई थिंक वेडनेसडे है तो लाइट जती रहेगी हमारे यहाँ पे तो अभी लाइट जती रहेगी तो इलेक्ट्रिशियन वाला नहीं आएगा तो ये बोर्ड का सामान जो विशाल कल नया लेके आए थे ना वो भी वैसे का वैसा ही रहेगा तो हमें तो नाश्ता करना नहीं है आज हम जाएंगे सीधा पियर अपना नाश्ता करने रिपोर्ट हो जाने के बाद तो फिलहाल सब कुछ रेडी हो गया है विशाल अभी फ्रेश हो रहे हैं मम्मी पापा आते ही तीनों नाश्ता करेंगे तब तक हम जो हमारा परचूरण काम है उसे निपटा देते हैं सब कुछ रेडी कर लेते हैं देन आफ्टर भूख तो अभी बहुत लगी है क्योंकि अभी मेरा दूध भी हमने पी लिया होता है तो अभी भूख सहन करेंगे आज के दिन तो चलिए फिलहाल आज क्या क्या करेंगे वो आप सभी को होल डे दिखाते हैं गुड मॉर्निंग जय स्वामीनारायण ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામીનારાયણ આજ કેમ તમે સ્વેટર માં આવી ગયા છો ઠંડી હતી બાર હતી પપ્પા લે તો આપણે પહેરીને જવું જોઈએ વિશાલ અત્યારે નથી રહ્યો અત્યારે ફોરવ્હીલમાં ન ભાઈ ગાડી અત્યારે ઠંડી ઠીક હતી છે આગળ ફોર વ્હીલ જવું છે ફોર વ્હીલ પપ્પા હવે તો ટુ વ્હીલ તો દેખાતી નથી ક્યાંય બહુ ઘી ખાઈને કેમ કાઢે ભાઈ આપણને તો ઠીક. હા નીચે તો એ તો મારે દેખાડતું નથી ભાખરી ને ઘી ને કયો તો પપ્પા આ કાઠિયાવાડી ભોજન કહેવાય કાઠિયાવાડી ભોજન જરૂરી છે ઘી બહુ વધારે વધી ગયું છે કાઠિયાવાડી ભોજન ખાય ને હા એટલે એવી તાકાત કાઠિયાવાડમાં હતી ને માણસોમાં એવી ક્યાંય તાકાત નહોતી નહીં તમારી યાર પપ્પા એક દી લઈ જવું છે ઓલું વાકા વાકા પાણી પાવાનું બધું વીણવા કેટલું વીણાય છે એ જોઈ પછી આવીને કઈ દુખે છે કે નહીં હવે હું તંબુરો થાય ખાલી વાત તો થાય તો અને મોટા ઉપાડે મેં કીધું તો મેં કીધું મેન મમ્મીએ સગડી ચડાવી હોત દીધી હતી ને જૂની કાઢી હોત નાખી હતી જૂની માથે નવી મૂકી હતી પણ તો શું કરવું પણ હજી એમાં પાછું આજે મમ્મી કહે છે કે લાઈટ નો કાપ છે એટલે કદાચ હવે ઓલા ઇલેક્ટ્રિશિયન આજે નો આવે બપોર સુધી તો એવું કાંઈ ન હોય લાઈટ સેટ હા તો પાછો કોલ કરજો એમને કે આવીને અમને ફિટ કરી દો આ એટલે અમારે નવું ઇન્ડક્શન ચાલુ થાય હવે રેડી તમારે नाश्तो करवाना नहीं तुम्हारे ट्रक ने करवानो है मस्त नाश्तो कर लियो फाइनली अभी मैं और विशाल निकल रहे हैं हॉस्पिटल के लिए और अभी वहाँ पे ये वाला आई थिंक अभी लास्ट रिपोर्ट ही होगा मेरा क्योंकि अगले मंथ तो मेरी डिलीवरी डेट है तो आई थिंक अभी बीच में जाना रहेगा तो रहेगा अदरवाइज ये हमारा लास्ट रिपोर्ट लास्ट सोनोग्राफी जो भी लास्ट बोले वो ईयर का भी पूरे 9 महीने बीत गए विशाल ના હજી 9 મહિના એટલે હજી એમ નથી થયા પણ ટાઈમ જતો રહ્યો એમ એવી રીતે તો અત્યારે હવે જે છે એ આ લાસ્ટ રિપોર્ટ ને ઓલા બધા કરે ને કયા કયા છે આપણે બ્લડ રિપોર્ટ કે શુગર છે બીપી છે એ બધું ઓલ ઓવર રિપોર્ટ અત્યારે પાછા કરવાના છે એટલે ખબર પડે તો ભૂખા પેટે જવાનું હોય જો કંઈક ખાઈને જાય તો શુગર લેવલનો જે રિપોર્ટ છે એ ખોટો આવે એટલા કારણે ભૂખું રહેવાનું હોય
તો હવે જો હું વિશાલ જઈએ છીએ, જે હશે એ તમને લોકોને આગળ વ્લોગમાં બતાવશું. નાસ્તો શરૂ થઈ ગયો ને અરે. ભાઈ એટલી બધી ભૂખ લાગે તને તો બધા કેજો વિશાલને કેટલી ભૂખ લાગે. હોસ્પિટલમાં વિશાલ report એમ તો કર્યા મેં કીધું પછી. મારે લોહી બનતું નથી. લોહી કાઢી એમાં- લીધું. એમાં આટલું બધું લોહી કાઢી લીધું અહીંથી. માંડ થોડુંક એવું નીકળ્યું વિશાલ કે ખેંચી ખેંચીને ઓલો આમ 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 કરતો તો કંઈ માંડ નીકળી ગઈ તારી લોહી. ખોટું બોલે છે, નીકળે નાસ્તો છે કરી લ્યો. નાસ્તો કરીને મારો સેકન્ડ જ વારો છે હા, હા. એટલે હું સારું છે જલ્દી ફ્રી થઈ જઈશ. હા હા
એટલે સારું છે. પડીકા નો ખવાય ભાઈ મૂકી દો આ અત્યારે આ ખાવ ભાખરી મોડા ખાવાનો ટાઈમ નથી અત્યારે અને આ ફાફડી ખાવી હતી અરે મોળી લે તું 2 દાણા નહીં, જોઈએ કે જાજુ ન હોય ન્યા 2 દાણા જોઈએ. તો આમાં જ ધરાઈ રહીશ ભાખરી એમાં ખાઈ બેને કીધું ઈ કે નાસ્તા બેન કરી લ્યો. મેં કીધું મારા ઘર વાહે જ છે. મેં કીધું હું ત્યાં જઈને નાસ્તો કરી આવું. તો ઈ કે જલ્દી આવી જાજો. ઈ કે મેં કીધું તો વાંધો નહીં હું 10 હવે જલ્દી કરો હાલો હું ફટાફટ નાસ્તો કરી લઉં. સારું વાગી સારું ગયા છે 12:15 અને જઈએ આપણે કિચન તરફ. તો જેમ મેં તમને લોકોને કીધું હતું એ પ્રમાણે કે પપ્પા અને વિશાલને તો ઉત્તર ક્રિયામાં જમવાનું છે. એટલે મારી મમ્મી માટે સિમ્પલ અત્યારે જો દાળ ભાત રોટલી અને પાપડ. આજે સબ્જીને છૂટી કારણ કે મને સબ્જી ખાવી નથી અને અમે 2 માં દીકરી છીએ. મમ્મી કહે કે મારે નથી ખાવી હાલ સાહેબ દાળ ભાત ને રોટલી હોય એટલે ભયો 2 માં દીકરીને અને વિશાલ અને પપ્પાને જમવાનું છે. જો પપ્પા હોત તો વળી આપણે શાક બનાવત. અને ફિલહાલ અત્યારે બધું રસોઈ પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. નાસ્તો કરીને પાછા હોસ્પિટલે ગયા હતા. મસ્ત રૂટીન ચેકઅપ અમારું થઈ ગયું છે કમ્પ્લીટ. પતી ગયું. હવે અત્યારે મા દીકરી 2 જમવામાં છે તો જમી કાઢીને વેલા ફ્રી થઈ જાય. આ લાઈટ વળી વિશાલ કહેતા હતા ગઈ નથી એટલે પાછા ઓલા કારીગરને આપણે યાદ કરશું કે તમે આવીને અમારું એક બોર્ડ બદલી જાઓ એટલે અમે નવું ઇન્ડક્શન માંડીએ એમાં ને એમાં નવી રસોઈ કરીએ. તો ચાલો અત્યારે હું મમ્મી 2 છીએ તો પેલા મસ્ત બપોરા કરી લઈએ. ત્યાં તો વિશાલ ને પપ્પા આવી જશે. ઓહો અત્યારે લઈ જાઓ મમ્મી સોલંકી ન્યા ને ઊંઘ આવે છે ને અવાજ ભારે થઈ ગયો છે અમારા હસબન્ડ નો. નિંદર થઈ જાય એટલે સારું થઈ જાય. હા હો 3 દિવસ તો કન્ટિન્યુ એવું રહ્યું છે. વિશાલ ડે 2 યાદ રહેશ કે નહીં તમને કાંઈ મને સેલિબ્રેશન આજે તો કેટલી 11 થઈ ગઈ ને. હા 11 થઈ ગઈ. આજ લગભગ ટેડી ડે છે. કાલે 2-3 દી પછી વેલેન્ટાઇન ડે છે. કાક તમને જો ઈચ્છા ફૂલની તો ફૂલની પાકડી દેવાની થાય. ફ્રેજ નથી હતા દર્શક જીજુ કામ હોય એટલું ઘરે આવું તારી પાસે એટલું કામ રાખ્યું છે મારી માટે. વિશાલ હાટુ મેં વિશાલ હાટુ આખું દીનું પ્લાનિંગ કર્યું હોય મેં. જ્યારે વિશાલ કે મને નવરો ભાડે તો ઓલી સરકારી ગાડીની જેમ આવે એટલે તરત છોટી પડે. વિશાલ આમ કરવાનું વિશાલ આમ કરવાનું. હું જઈ હું ઈ તો ગયો. જમવામાં દાળ ભાત 2 શાક હતા ગોટા નહીં ઓલા ભજીયા હા મસ્ત 2 મીઠાઈ હતી અને ગાંઠિયા તો હોય અત્યારે તો બધું મમ્મી પૂરું થઈ ગયું ને હવે બધા હવની ઘરે વ્યા જાય. મમતા ફઈ તો જો ને કીધું એ મમતા ફઈ તો નીકળી જવાના છે. દૂરથી આવતો એટલે બધા આજે વ્યા જાય ને હા એટલે ઈ હારું અત્યારે વેલા નવરા થાય ને તો બપોરની બધી બસ હોય ને તો બધા નીકળી જાય પોતપોતાના ટાઈમે. થઈ ગયા બધા હા આ તો અમારી ઘરેથી લગભગ ઘણા ખરા મહેમાન વ્યા જાય. એ ખાલી બાના બેન છે એ રોકા હે 2-3 દિવસ. બાકી ફઈ ની બધા તો લગભગ મેજોરિટી આજે જ નીકળી જાય. તમે શું જમ્યા? અમે મસ્ત દાળ ભાત અને રોટલી અને ઘઉંનો પાપડ બસ. કીધું તો મમ્મી વખત આપણે એની દાળ ભાત કરતો કે દાળ ભાત કર્યા મારી વગર. ખજૂર ખાધું છે કે નહીં? ઈ ખાઈ આવ્યો ને આજે એટલે નો કે ને. હા મમ્મીને ખજૂર ખવડાવો ઈ. પપ્પા કે પપ્પાને ખવડાવે ને મમ્મી પપ્પા કે આ તો કે બહુ વધારે ગરમ પડે એની કરતા ઓલો 120 વાળો કે મારે હારો છે. સ્પેશિયલ ખજૂર છે કે મતલબ આમ મોટી ટૂંકમાં ડિફરન્ટ હું કે ભાઈ મોટી પેશી અને થોડો વધારે પડતો પોચો અને બીજી શું એની ક્વોલિટી છે વિશાલ? જોઈને ખાજો એવું છે. અરે ના ના મમ્મી એમ તો ખજૂર તો જોઈને જ ખાવાનું. હા પણ 99% કઈ ન હોય. મેં કીધું વળી હારું હશે, સારું છે. મમ્મી કે આંખ બંધ કરીને ભરોસો કરી કેટલા વાળો છે? 1600 કિલો 1600 વાળો છે તો મેં નહીં જવું પડતું હોય. નહીં જોવું પડતું હોય 120 માં વળી આપણે જોવું પડે. 750 ને 500 ગ્રામ. હા પણ અમે કઈ કેવું જ ન પડે વિશાલ. મારે મોર્નિંગ ડ્રાયફ્રૂટના દૂધમાં એક ખજૂર હે ને મમ્મી, એક ખજૂર એક અંજીર અને હવે તો ગરમ ખાવાનું કીધું ડોક્ટરે. પપૈયું પાઇનેપલ અનાનસ. હા એને મમ્મી કીધું ઈ કે ઘણા ખરા તમને પહેલેથી જ કે ના પાડે. મેં કીધું પહેલેથી જ તે રોટલી રીંગણા અને બાજરાનો રોટલો રીંગણા એ બધું અવોઇડ કરતી ન ખાતી. પણ એ કે હવે તમે ખાઈ શકો એવી રીતે. પેલા તો ના જ પાડે બધાય. પેલા તો બધા ના પાડે એટલે કે હા મેં કીધું અનાનસ ને બધું કે હવે તમારે ધીમું ધીમું ખાવાનું હવે આ કે હાલે. તો વિશાલ કહે છે કે પાયલ ઉપર બધું કામ નાખવાનું જ ઘરનું. કામ કરવાનું બહુ કીધું એને. કચરા પોતે કે હાથ જ કરવાનું. અને ઓલી કસરતું એટલે કામ કરો એટલે કશું વિશાલ કે ઈ બધું થઈ જ જાય. ઈ મમ્મી આપણે છે ને હાથે કરવાય તો અલ્પને 1 મહિનો પૂરો દઈ દઈએ. હા મમ્મી ડોક્ટર કહેતા હતા ઈ કે તમારા બા હોય તમારા સાસુ ની બધાને તમે પૂછજો કે અત્યારની છોકરીઓ કાંઈ ન કરે. બાકી કે અત્યારે અમે પૂછતા હતા ને એને સી સેક્શન અને નોર્મલ ડિલિવરી વચ્ચેનું તો ડોક્ટરે જ અમને કીધું કે અત્યારે બધી બાયુને કરાવી છે નોર્મલ ડિલિવરી પણ એ કે કામ કોઈ નથી કરવું. કામ કામ કરી કરે દઈએ એક્સરસાઇઝ કરે ને કસરત હા તો સ્નાયુઓ છૂટા પડે. અને મમ્મી કે અમારી વખતમાં તમને ઠેક લગી ખબર ન પડતી બધું કામ માથે જ હોય.
ખબર પડતી તો કરવું પડતું. કરવું પડતું. ખાતું નહોતું તો કરવું. હા કાટલું કેવું કંઈ ખાવું પડે ના અત્યારે તો નહીં કા મમ્મી હા અત્યારે તો કાંઈ નહીં એટલે ડોક્ટરે બિચારા એમ કહે છે ડોક્ટર કહે કે અત્યારે બધી જે પેશન્ટ હોય ને એ ડોક્ટર ઉપર ફોર્સ કરે કે ભાઈ ડોક્ટર જે ધારે એ કરી શકે પણ એ કે બેન એવું ન હોય ડોક્ટર જે ધારે એ ન કરી શકે તમારે પેશન્ટને સામો ભોગ દેવો પડે એમાં હું અમુક તબિયત સારી ન હોય તો અત્યારનું છોકરું કામ જ ન કરે. સાચી વાત છે અમારે વખતમાં તો તબિયત એવી જ હતી નહોતું ખાવું ન ભાવતું ઉલટી થતી પણ અમારે તો ફરજિયાત કામ કરવું જ પડતું. હા. એમાં હાલતું જ નહીં. અને પાછી 1-2 જણાનું નહીં હા 10-12 જણા ભેગા હામટા. family હતા તો શું કરવું? તો અમુક હોય વાડી હોય જાય ઘરે રહે તેને ફરજિયાત કરવું પડે. ફરજિયાત કામ કરવું પડે એટલે અમારે ઠેઠ સુધી ફરજિયાત એટલે ઈ કે તમારે કઈ કસરત કરવાની કે એની જરૂર નથી તમારા સાસુને ને એને પૂછજો કે ઈ એના ટાઈમમાં શું કરતા ઈ તમે બધું કરજો કામ જ કરતા. કામ આમ બેહવાનો time જ નહોતો ત્યારે. સાચી વાત છે અત્યારે તો બેડ રેસ્ટ કીધું હોય એટલે તો ન્યા થાળી પૂગી જાય વિશાલ મમ્મીનો બેડ રેસ્ટ ક્યાંય વયો ગયો છે વિશાલ છે માટે. એટલે એમ તો પટ્ટી છે પાછો નીકળી ગયો પણ ઓલું લગાડી ઓલી પટ્ટી છે એમ છે પટ્ટી. એટલે એમ ના દુઃખ તો હસોડું નથી પણ ઈ કપાસી ખોદી છે એટલે પટ્ટી લગાડી પાણી ચાલુ કરી તો પટ્ટી નીકળી જાય. પટ્ટી નીકળી જાય એટલે પાણી વાળું ટૂંકમાં ન કરે ને એટલે એની હાથે હાથે પછી ઉખડી જાય ને એટલે મટી જાય આરામ કરીએ 1 વાગ્યો છે. હાલો 1 વાગી ગયો છે મસ્ત રેસ્ટ વેસ્ટ કરીએ અને બપોર પછી આખું આપણું શેડ્યુલ છે અમારું ઇન્ડક્શન એક ધ્યાન દેજો તમે હાથે કરી લેજો ને મારે ધ્યાન દેવું પડશે. એટલે ઈ એક અમારે ચાલુ થઈ જાય हारो हालो कि गैर मौजूदगी में पापा ने हमारे 3 बार नारियल फोड़ा लेकिन कुछ निकला नहीं है तो अभी विशाल करेंगे ट्राई और अभी देखेंगे क्योंकि विशाल के हाथों हर बार निकलते हैं विशाल આની બુદ્ધિ થઈ ગઈ ખબર છે પાણ ભટકાવો ને ન્યા ભટકાણું તો વાંચી કાપતા પાણ ભટકાવો આપકા ભૈયા કાઈ નથી આમ આમ નાખ્યું ને હા તો ઓલું છટકી ગયું ને ઘરે હોય તો થાય. हाँ પાણ હા ત્યાં પાણ ઓળો ખાય કોઈ એટલે દિવસ મેં કીધું અત્યારે જ અહીં રાખ ને પાણ ત્યાં. મજરો ખાય તો પાણ પડી જાય આમાં ફળવું જોઈએ ને આમાં અરે पप्पा एम ज फोड़ता था એટલે पप्पा तो एक तो विशाल तुम्हारे 3-4 मारवा पड़े पप्पा ने तो एक ज फूटी जाए सीधુं એમને આની બુદ્ધિ છે ને ભરાઈ જાય अरे तोय એને કર્યું તું ના બેહી જાવ હા પોઝિશન છે અમારી આ પોલીસ ફિક્સ પોઝિશન બેહી અને હવે જો આ બસ કુવાડાનું મોઢું કરીને પાસે લાવવાનું એને આગળ જોયું એક કુહાડે જ અમારે થઈ જાય છે રોજનું થયું આ અરે મને ટોપરું જો મસ્તી નો જો હે પપ્પા તો જો જો હાલી એમાં વિશાલ અમારે હાથ અડાડ્યો ને અરે આ લેવાનું છે એને તો ચીર લીધી तो जो मस्त टोपरू निकली गई है तो फाइनली अभी खाना वाना खा के हम हो गए हैं एकदम कम्प्लीटली फ्री और जैसा हमने आप सभी को बताया कि भाई हमारा इंडक्शन वाला जो काम काज है वो अभी अधूरा रह गया है तो अभी टेक्नीशियन आएगा तो वो करेगा अभी क्योंकि पूरा बोर्ड ही हमें चेंज करना रहेगा तो जैसे हमने सुबह हमारे जो चद्दर थी उसे हमने वॉश करने के लिए रख दिया था तो सूख वूख के एकदम मस्त कंप्लीट अभी बिछा दिया है तो अभी विशाल को देते हैं डायरेक्ट सरप्राइज विशाल આવું કે નહીં હવે હાલો હાલો બહુ વાર લગાવી ઓહો પણ હું લાઈટ વેટ કરું પછી કાક તમે આવો તો કાક આમ લાગે ને તમને કેવું લાગે છે બહુ મસ્ત આમ ન્યુ લુક આખો લાઈટ શરૂ કરી તો કે વિશાલ મને તો સાંભળતી નથી મેં કીધું જીદ કરીને મેં આ લાઈટ કરાવડાવી હતી અને એ કેટલી કોસ્ટલી છે ખબર લાઈટ અને આજે મેં કરી લાઈટ રોજ રાતે લાઈટ કરવી છે હવે સાચી વાત છે વિશાલ રોજ રાતે. અને વિશાલ મને ઓલો નાઈટ લેમ્પ તમે મને હરખો કરી દીધો તો પણ એ કઈ હરખો તો થયો હશે બેબી નહીં. આવી જાય લાઈટ જોઈએ ને તારે ટમટમીએ. તો અત્યારે બંધ કરી દેવી છે આપણે પછી તે કરશું ના ના એ થોડી ખરાબ થાય હા, ઈ વાઇબ્રેટ નથી હજી આપણે આ વાઇબ્રેટ નથી હજી લાઈટ કઈ ખરાબ થાય નહીં મસ્ત લુક આ આવે છે બહુ એકદમ યુઝ થાય છે જો LED છે ને હા આ એલઈડી વિશાલ જે મારે કરાવી હતી મિરર વાળી મેં વિશાલને લગભગ અમારી એંગેજમેન્ટ ત્યારથી કીધું હતું મેં કીધું, વિશાલ મને હે ને આવો આખો મિરર કરાવવો છે ફર્નિચર વાળા ભાઈને જ કીધું મેં કીધું આ લાઈટ થાય તો મેં કીધું આખું ફર્નિચર કરવાનું છે અને મારી લાઇટિંગ એ વિશાલ છેલ્લે કરી હતી હો હાવ હા. બધા કરતા લાસ્ટમાં મારી લાઇટિંગ હતી હા. એટલે હું વેઇટ કરતી હતી પણ સૌથી છેલ્લે જ મારું ડ્રેસિંગ તમે જોઈ શકો છો કેટલો મસ્ત આવે છે એકદમ અને અહીંયા અમારા વિશાલના શૂઝ છે વિશાલ હવે મૂકી દીધો ઠેકાણે હો મેં વોશે કરી દીધા છે તો મૂકી દેશું અને કેવું લાગ્યું તમને બેડશીટ બહુ મસ્ત લાગે. વસૂલ ને પૈસા વસૂલ મમ્મી ને બહુ ગમ્યું વિશુ મમ્મી કે કલર બાકી એમ પસંદ કરીએ બસ હો બધું મૂક્યું જ ને કેવો કલરમાં કેવું મેચિંગ થાય એ બધું બહુ મસ્ત મૂક્યું. બહુ મસ્ત આપણે પણ જો મેં 3 કમ્ફર્ટર લીધા છે એ આઈ થિંક મારી 6-7 બેડશીટ આરે હાલે છે હા, એટલે મેચ થઈ
આમાં મેચ થઈ જાય કોકને એમ લાગે કે આ લોકોએ લીધું હશે ચાય કરીને કમ્ફર્ટર એમ. તો જોરદાર અમારી બેડશીટનો લુક આવી ગયો છે. અને હજી તો આ છેલ્લા નંબરની બેડશીટ હતી. હજી તો જે બધાને બ્લુ ને વ્હાઈટ ગમે છે, અમારી વિશાલની ફેવરિટ ને એ બધી છે, પહેલે સાચવી રાખવાની. ઈ કે વાપરવાની થોડી હોય. તમે બધા કોમેન્ટ કરજો મને, ઈ કઈ બગડે એવી વસ્તુ છે નહીં. નહીં તો હું ખરાબ કરી નાખે ઓલું બેબી એની હાટો તો મંગાવવાનું વિશાલ આપણે ઓલું આની ઈ બિચારાને તો જે આવ્યો ભેગું હોળીએ ચડાવે છે, હજી તો આવ્યું નથી. તો તું વાપરે જ નહીં એમ કહું છું. નહીં એમ કે હવે ઈ બગાડે છે. નહીં, આપણે મમ્મીને પૂછીએ. મમ્મી આવો તો हमारा हम मम्मी को पूछ के वो कराते ना हाथ कबूला वाला, वो अभी हम हाथ कबूला करेंगे मम्मी के साथ कि ऑलरेडी मम्मी हमारे पास इतनी है तो अभी एक और हमने निकाली है मम्मी? આ વિશાલ એમ કહે છે કે હજી ઓલી 3 લીધી છે હાચવી રાખવાની છે તારે. એમ કહે છે કે હું આ બગાડ નાખું છું મસાલા હળદર વાળો. મેં હમણાં બેબી આવશે તો મેં કીધું નહીં આ બગાડે મેં ઓલી હાચી જ રાખશે મેં કીધું પાય કે વાપરશે વાપરવાની ગઈ ને. અરે એમ નહીં મમ્મી, આ બધી ચારે એકારે નહીં એમ. એકારે થોડી છે અરે પાથરી દેવા જોઈએ. નહીં, કાઢો નવી પછી. લીધી બેડશીટ પપ્પા. મસ્ત હા, છે. લીધું ને? એટલે બે કઢાય, બે રખ. હા એવી રીતે આ પછી કાઢી આ મેલી થાય એટલે બીજી પાથરાય. હા પછી આ પછી હજી ઓલા છે ને 2. હા ઈ પથરાય. હા તો ઈ હું એને સંભાળું છું, તો ઈ તો એને સંભાળતા અને આ સંભાળતા જ નથી. ઈ તો એને બસ આ 4 જ ધ્યાનમાં રહી ગયા છે. પપ્પા શું જોવે છે પપ્પા? પપ્પા રહ્યો રૂમ ચકાચક થઈ ગયો છે. બરોબર છે. ઈ રૂમ ની ઓફિસ રૂમ ની એસી હરખી કરાવજો. હા હો મમ્મી હમણાં ઉનાળો આવશે. ખુલ્લી જ રહી છે, તો? ક્યાં ફીટ થાય છે. ખોલીને હમ પપ્પા મને પપ્પા ક્યારેક હું રૂમ જોઉં ને તો હું વિચાર કરું કે જ્યારે આ રૂમ તૈયાર નહોતો થયો તો ઈ કેવો હતો ને અત્યારે કેવો છે. અહીંયા ઓફિસ હતી આપણી હા એરવેલની. તો આ બાયણું ખુલ્લું રહેતું ને. બુક કરતો હોય પાર્સલ થતા. હા અહીંથી જ પાર્સલ થતા કા મમ્મી? હા તો ઈ પેલા જ ભાડે દેતા. હા ઈ પેલા ભાડે દેતા. ભાડે દેતા હોય આપણે. સરસ થઈ બધું ગયું. બહુ ફરી ગયું. ક્લાસ. આખું જ આ બધું ચેન્જ થઈ ગયું એમ. અને એલિવેશન જ વિશાલ એવું ગોઠવી દીધું ને મમ્મી, તે જે ગમે કોઈક મહેમાન આવે કે બધા આવે ને એને બહુ ગમે છે કે ભાઈ આખું કલર કોમ્બિનેશન ને બધું બહુ મસ્ત છે. ઈ તો પપ્પાએ કીધું છે મેં થોડું કીધું. અરે ઈ કલર કામ અમારે પપ્પાએ. અમારી ઓફિસે કર્યું છે આ એકલા. જોજો. પપ્પા તો કહે કે અહીંયા સોફા મૂકવા છે. હા હકીકતમાં પપ્પા મૂકવા છો પપ્પાને માળી હોટ મઢાવું છે. માળિયું મઢે નાખવું છે, સોફા અને સેટિયું કાઢી નાખવી છે પછી એક રિવાજ છે ને. એ લાકડના સોફા કરી નાખવા છે. એના કરશો. શેઠી જોઈ નહીં એમ સોફા. નહીં, વિશાલ કોઈ મહેમાન આવશે તો આઈ નહીં બેહી, ન્યા જ બેહી. હા. હા નહીં તો ન્યા એટલે શેઠી તો બેહે ને પણ શેઠી તો રાખવી પડે ને. બે સેટ રાખવાની. હા પછી બે સેટ રાખવાની. ઓલા એલાકાના સોફા એ લાકડના સોફા મસ્ત અને માળિયું મઢાઈ નાખવાનું છે. ત્રીજા એકલા. આ તો તે મમ્મીનું છેલ્લું સપનું પૂરું થાય ગયો તો મમ્મી. હા, અમારું અમારું સપનું સપનું છે. નથી, પપ્પાનું છે. મારું સપનું જ પૂરું થઈ ગયું. તારા પપ્પાનું સપનું છે ઈ. હા મારે તો ચાર રૂમમાં ફર્નિચર કરાવવું હતું ને વર્ષો પહેલા. તારા પપ્પાનું કહું ફર્નિચર કરાવી નાખો ને આ વસલા રૂમમાં એક કે લાય પૈસા એ. હું ક્યાંથી કાઢું? મને ઈ ફર્નિચર મારે કરાવવું હતું ઈ થઈ ગયું. એટલે ઈ થઈ ગયું. સપનું પૂરું થઈ આપણું સપનું બાકી રહ્યું છે ઓફિસનું. પપ્પાનું સપનું આપણે પૂરું કરી દેવાનું છે અને મુદત આપી દઈ છે, વધીને 2 વર્ષમાં જ પૂરું કરવું છે હવે. ગયું. 2 વર્ષ નો સાવા દેવાય. તો રોજ નહીં કીધું નથી. એમ કીધું ને, 10 વર્ષમાં તમારું. ઓલો હવારની જેમ ખરતું પાન છે, ગમે ત્યારે પપ્પા કે ખરી જાવી પેલા સપનું પૂરું કરી દો. ઉતાવળ હોય. આમાં ક્યાં ઉતાવળ હતી? એટલે આપણે ક્યાંક કીધું હતું? એમાં તો પપ્પા વિશાલે ઝડપ બોલાવી દોઢ મહિના નહીં થઈ ગયું હોય. હા, ફટકી વાળી દીધી. તારા પપ્પાને જોઈને મિત્ર સર્કલ ને ચા પાણી પાવા લાવાય તો એન્ટ્રી કંઈક પડે ને. એન્ટ્રી પપ્પા ઈ વાત સાચી હો. પછી, હા. પપ્પા એમની તમારે થોડોક સાથ નો પુરાવે. આ મમ્મીએ કેમ સાથ પુરાવ્યો, અહીંયા થયું પછી બાજુમાં થયું તો તમારે થોડોક આમ સાથ પુરાવ્યો હોત તો એને પછી નામે થઈ જાત. પછી બધું હારે હતું ને બધું. હા ઈ છે હો, ખર્ચા માથે હતા. તમારા વિશાલનો બોલો કહેવાય ને. હા કાંઈ ખર્ચા કાંઈ નો કહેવાય. ઈ વાત સાચી. આમાં હતા એનો કહેવાય ને આપણે. તો અત્યારે પપ્પા રૂમનું સેટ કરી નાખ્યું, હારું એ હારું કહેવાય ને. આ વર્ષ 1.5 વર્ષ થઈ જાય. બાજુના માળિયાનું આપણે વાત નથી કરતા. આ માળિયાની વાત નથી. અરે પપ્પા મન કે આ ઉપરનું કે નથી મઢાવવું અને એને તો આ ડ્રેસિંગ ને જરૂર પૂરતા 2 કબાટ જ કરાવવાના હતા ને ડ્રેસિંગ અને અહીંયા પડદો અને અહીંયા પડદો કરાવવાનો હતો. પડદા જ કરાવવાના હતા બેયમાં. હા મને કહેતા હતા. હા.
એક માળી 20,000 નું થયું છે. 100% હતો ઉપર એટલે પછી હા. નથી કરાવવું પડતું. એટલે મેં કીધું તો પડદા કરાવો તો એ કેવું લાગશે કે તને જેવા કલરના ગમે ને એવા કલરના પડદા કરાવી દે. ડિઝાઇન હોત તો બધા સરસ બને. ઈ તો નાશ પાડી દીધી, પડદા ને. પડદા નહીં મમ્મી મેં ના પડી દો રહી જાય, ઈ બસ કેદી થાય. ઈ હવે નો થાય. અને એક હરખું મળે નહીં પછી તો? અલગ પડી જાય. અને હજી પપ્પા આપણે જોજો આવું ફર્નિચર ઓફિસ બનાવવું છે આપણે. હા તો અને પપ્પા એવા હવે કલરના સોફા લેવા. એવા કલરના સોફા મસ્ત સોફા આપણે કા મમ્મી ઓલા આસમાની આવા કલરના અને કા મુંબઈ મને એમ જ લાગે લાગી ગઈ ઓફિસ. ઓફિસ લાગવી સોફા જોઈએ ઘરે જ બનાવી નખાય નકર. શેઠીઓ ના હોતી છે. હે શેઠીઓના સોફા થઈ જાય. ઈ નથી ખબર હો લાકડું તો જો હોય જ શેરડીનું. હા હા લગાવે. એને મઢાવાનું હોય કા ખાલી મમ્મી બાકી તો કઈ ન હોય ઈ જ રીતનું હોય ઈ કા કરશું હવે મમ્મી કે શેરડીના તરત સમજે છે. શેરડી આખી ખોલ નાખે ઓકે પછી સોફો બનાવે એમાં. એ તો મિસ્ત્રી ખોલીને પછી બનાવે. હા તો પણ આપણી સેટી હારામ હારીસ કા પપ્પા હાગની છે કે એટલે બે સેટી જ વધે, બે સેટી તો આપણે જોઈ જ. આપણે જોઈએ બે સેટી જોઈએ પછી એટલા રૂમ ખોલાવે એને. એને કરતા કોકને દઈ દે હા તૈયાર સોફા જ મસ્ત એ લાકાના બધા લેસ છે. હા તો કે માથાકૂટ જ નહીં. 10,000 પેલો દાખલો પર આપણે ભારે ભારે લેવા માં લઈ 10,000 નો કોઈ દેતું નથી મમ્મી સોફા નહીં, 10,000 હા જે તમે મીડિયમ ભાવ લ્યો હા ઈ છે એમાં તમે 10,000 વધારે ઉમેરો એટલે વસ્તુ સારી આવે એમ. આમાં ખર્ચો કરી એકડે એક થી બધું અને ઓલું તૈયાર લઈ હવે જાવું છે ને પહેલા આપણે. હાલો આયા આ ઘણો પ્લાન કર્યો કામ. અરે વિશાલ ઈ જો હજી તો મારે તમને કહેવાનું રહી ગયું આખા મારા આ આટલા મોટા બંગલામાં ખાલી એક ઓફિસ ઘટે છે અને એક બાથરૂમનો ડોર ચેન્જ કરવો છે મારે અને ટોયલેટનું આખું રિનોવેશન કરવું છે બે ડોર ચેન્જ બે આખું બસ ઈ બે જ બાકી રહ્યા છે હવે બે આખા ઘરમાં આ માર્બલ નાખી દેવાના. હા આ બાર હાક ચેન્જ એ તો કરી અત્યારે નહીં, એ તો 2 વર્ષ કે હાલે તો હાલે યાદ હકાય. હા ઈ હજી હાલે છે ખરાબ થઈ ગયું ને ઈ જ ચેન્જ કરે. હા એટલે ઈ સારું લાગતું ને એને ભાંગતોડ કરીને ઓલું નહીં, 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 નહીં. એમ એમ નહીં. નથી હોય એનો તો વસૂલ કરવો જોઈએ ને. હા, ઈ છે. ખરાબ તો ચેન્જ થઈ ગયો. નહીં એટલે ઈ નથી ચેન્જ આ કરવો 5 વર્ષ 10 વર્ષ 2000. પણ ઓલા બે ઇમ્પોર્ટન્ટ છે પપ્પા ઈ કરવું પડે એમ છે ઓફિસ છે, હવે એ બે હા ત્રણ વસ્તુ કરવી જોઈએ. ઈ કરવી પડે એમ છે important છે. અને બાર કલર પણ નાખી. વિશાલ ને કઈ પપ્પા પૈસા ભેગા કરવા માંડો હવે પાછા એટલે પાછો અમે ફર્નિચર નો ધુંબો મારીએ હવે ફોર-વ્હીલર તો આવી છે. તમારું સપનું પૂરું થઈ ગયું છે. એવો પણ ખર્ચો હશે નહીં હવે. સાચી વાત છે પપ્પા ઈ તો એની કરતા તો હાવ નબળો ખર્ચો કહેવાય ખર્ચો છે. તો લાખ, સવા લાખ રૂપિયા નાખે, પછી 1.5 લાખ રૂપિયા. હા 1.5-2 લાખમાં આરામથી થઈ નહીં, જાય 1.5 લાખ. 2 લાખ એનો છે. ફર્નિચર આવી ગયું ફર્નિચર ના ટોયલેટ બાથરૂમ ના દરવાજા. બધું આવી ગયું આવી જ જાય ને. સોફા હા આવી જ જાય. હવે ત્યાં નીચે થોડું કાંઈ કરવું છે, આપણે ખાલી માળીએ જ મટવું છે. એ હા કા નીચે કઈ નથી કરવું કા સમજતી નથી કોઈ. નહીં મમ્મી ખાલી માળ્યું જ છે ને ઉપરનું 50,000 ના સોફા, 50,000 ના નીચે સોફા આવી જાય. હા. 50,000 નું માળિયું છે, 50,000 લાખ રૂપિયામાં ઓફિસનું કામ છે. અને 50-60 નું બાથરૂમ નું ને ઈ. બધું નો હાલે, 50,000 નું બાથરૂમનું. અમારે બારની ગેંડી બદલાવી છે ભલે ને કાંઈ બદલાવ્યું હોય. એટલે બધું અમારે એ પાંચ 3,000 ની આવે ખાલી. એટલે ઈ બધું અમે લિસ્ટ કરી રાખ્યું છે મેન મમ્મી તો એક પગાર આવે તો થઈ જાય. દવા બાર તો નાખો એટલે એ જગ્યાએ ગમે. એટલે ઈ દવા કરી બાર નાખશું નાખો, દવા બાર જ હા. એટલે બે વસ્તુ થઈ જાય. અને ચોકડી હોતે ને મમ્મી એક હા હા સોફા. ચોકડી અમારી બધી પ્રશ્ન અમે લખી રાખ્યા છે ઓલા કાનૂનની જેમ એટલે મારી દીકરી અમે ઈ જ કામ કરતા હોય નવરાત્રી કામ શરૂ કરી દેવાય તમારે. કોમડી ફરી નક્કી કરી તો ચોકડીના પથ્થર આડાવાળા છે ને ઈ કઢાવીને હરખી ચોકડી કરાવે. અઢાળ વાળી ચોકડી કરાવવાની છે પાણી ઉપર જ ભરાય છે બધું. હા. અને જો આ મશીન સારું હોય ને તો ઈ પાણી બધું કુંડીનું બહાર આવે. હા ઈ બધી ફરિયાદો અંદર ખાને અમારી જે બે મા દીકરી બે કરતા હોય પાછી ત્યાં લગીમાં તમે કરી નાખો. પછી એને કઈ ના પેલા બેન હું કહેતા હતા, અલ્પાબેન, પાછી ચોકડી હારી બનાવજો. ઈ કે હા. પાછી ચોકડી હારી બનાવજો. એને શું કીધું એ કે વિશાલભાઈ નવું ઘર કેદી લે અરે મેં કહ્યું વિશાલભાઈ ના છોકરા આમાં પવડાવવાના છે ઈ કે આ નવું નથી લાગતું તમને. ઈ કે નવું તો લાગે જ પણ વળી ઘણા ઈ કે નથી બદલાવતા હારા ઘર હોય તો મેં કીધું અમે એટલા બધા રૂપિયાવાળા નથી. હા એટલે મેં કીધું વિશાલભાઈ ના છોકરા આમાં પવણી જાય અને બધું આમ જ રહેવાનું છે એટલે તો ઈ કે ઈ આમાં કાઢી શકે. હા એટલે હવે પછી જે પછી આવે ને છોકરા થાય, ઈ તો જે કરવું એ કરે. તો પછી ઈ કે મમ્મી માસાને કહેજો કે માસા એ ખાલી ચોકડીનું હોય કે રિનોવેશન કરી નાખે તમારે વહુ આવે ને પેલા એટલે એવું છે તો હાલો અત્યારે વિશાલ મસ્ત આપણું હસી ખુશી વાળો માહોલ થઈ ગયો તો ઘડીક અને આપણે નીકળી આવે કામકાજ બાકી રહી ગયું છે ચાલ ઓહો, એ આ શણગારાયની વિશે ધ્યાન છે. ગયા વખતે તો ગ્રેપ્સ ને એમ શણગાર્યું હતું ને પણ વિશાલ આ વખતે સારું થયું તમે ગ્રેપ્સ નો લાવ્યા કારણ કે ખટાશવાળી હતી. હા બહુ મને પછી ગળું બળતું હતું એટલે મસ્ત ઇલાયચી કેળા ફ્રૂટ મારા ફેવરિટ માલ્ટા અને જ્યુસી એપલ જેમ ડોક્ટરે કીધું જે પ્રમાણે કે તમને ભાવે એટલે ફ્રૂટ ખાઓ હા
અને ડોક્ટરે કીધું વિશાલ કે તમારું સારું એવું વજન ગેઇન થઈ ગયું 3-4 મહિનામાં. મેં કીધું તો પછી ધ્યાન મેં કીધું રાખવા વાળા કોણ ઘરમાં? હા બધાય બધાય. એટલે કે બેન તમારું ઓલરેડી એટલું લો વેટ હતું, એમાંથી તમે એટલા હાઈ વેટ ઉપર વયા ગયા. મેં કીધું ઓલ થેન્ક્સ ટુ માય હસબન્ડ એન્ડ માય સાસુમાં. ये इतना ख्याल रखते हैं, पराने खवराते हैं इतना, तो ये इतना ज्यादा गेन हुआ है. અત્યારે તો મેં કઈ કીધું નતું આટલું બધું બનાવવાનું. નહીં, મેં કીધું મમ્મી 2-3 ચીજ લે, તમે લ્યો, હું લઉં, કારણ કે પછી મારે પછી 6 આપણે રેગ્યુલર ટાઈમિંગ વાળા માણસો થઈ ગયા. હવે અમારે પછી શું કહેવાય, રાત્રે તો બહુ મસ્ત ડિલિશિયસ મેનુ છે, એટલે ઈ બી છે. અને અત્યારે મેં કીધું ફ્રૂટ ખાઈ લો, વિશાલ એટલે મને હુવા ન દે, નકર મમ્મી હોય મને એનો ઉઠાડી જ નહીં. 4-4:30 પણ સુઈ તો લીધો અત્યારે 3 વાગે ઉઠી विशाल हो એટલે ફોન જોયા જ કરે તો આપણી નીંદર ઉડાડી દે. તે फिलहाल अभी हम भगवान को फ्रूट का भोग लगा लेते हैं. देन आफ्टर 6 बजे हमारा नारियल पानी पीने का समय होता है, जो कि सुबह पीना चाहिए, लेकिन सुबह नैना कोठे होता है ना तो नहीं पॉसिबल हो पाया. तो चलिए अभी पहले भगवान को भोग लगा देते हैं. અપાય હમણાં શું કહેતો હતો? તો હું પણ મારું ઓલું પ્રોટીન પાવડર નો ડબ્બો હે ને, તો મેં વિશાલને હું કીધું, મેં કીધું હું બ્લોગ નું કામ પતાવું છું ને, તો મને એને પેલા કીધું કે તું મને મમરા વધારી દે ને અત્યારે મારે સવારે મેં ખાવા હોય, કાલે વધારી દઈશ તમને. મેં કીધું તમે મને પ્રોટીન નું ખાલી એક દૂધ બનાવી દો ને તો હું એડિટિંગ પતાવી દઉં એમ. તો મને કે કીધું તું કે વેનીલા ફ્લેવર લે, તો હું નો પીતો. હવે મેં કીધું ભાઈ તમારે પી ક્યાં જાવું છે અત્યારે, પ્રોટીન છે ને કેટલું મેં કીધું હવે મારે તે થોડુંક હવે અત્યારે જરૂર છે એટલે, બાકી એની કરતા આપણો નેચરલ ખોરાક જિંદાબાદ હોય છે. નેચરલ કરતા એ ચોકલેટ છે તારો, એની કરતા વેનિલા હોય ને તો બહુ મજા આવે પીવાની. હું પીતો એને વેનીલા ભાવે છે, એને પી ક્યાં જાવું છે સબસ્ક્રાઇબર માટે કોમેન્ટ એટલે એ તો બધા માટે ચાલે, બહુ એમાં કેલેરી ને બધું છે. હા, એટલે વિશાલ પછી તમે જમો નહીં ને તો તો ચાલે. તમારી ઇમ્યુનિટી રે. આપણે જીમ વાળાની બધા ઓલા તો આવડા મોટા કેરબા મંગાવ્યો, એના આવડા મોટા 5-5 કિલો ને એ કરે. હા સિરિયસલી ખબર છે ને. અને ઈ લોકો પછી કઈ મોર્નિંગ કઈ બ્રેકફાસ્ટ કેવું કઈ ન કરે, મોર્નિંગ માં જીમવા જાય તે પીનટ પાવડર હોય ને બધું. હા ઈ ભરી દે એમાં. એટલે એવું છે, તમે જીમ જોઈન કરશો ને હું નવેન લખેવર લઈ દે બસ. પાકું મારે પ્રોમિસ. join કરવાના સબસ્ક્રાઇબર છે. યાદ રાખજો, जब भी विशाल जिम ज्वाइन करेंगे ना हम उसे वेनिला फ्लेवर वाला ही डब्बा पिलाएंगे. 2 દિવસથી કહું છું જીમ જોઈન કરવી છે, તો ધ્યાન જ નથી દેતું. पाकू તમારે ઉઠાય કોને પછી ये એ बात ચિંતા है. છે હવે. तो फाइनली और आने वाले दिनों में तो बहुत ऐसे मस्त ब्लॉग्स आने वाले हैं. तो जिन लोगों ने अभी तक हमारे चैनल को सब्सक्राइब नहीं किया है वो जल्दी से जाकर सब्सक्राइब कर लीजिए, ताकि बहुत ज्यादा एंजॉय करवाने वाले हैं शॉपिंग के बाबतों में. तो आपको बहुत ज्यादा मजा आने वाला है. फिलहाल फाइनली इस ब्लॉग का अभी हम यही दी एंड करते हैं. कल मिलेंगे आप सभी को एक नए ब्लॉग की एक नई सुबह के साथ. तो वीडियो को लाइक करो, शेयर करो और